સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વીણ માર્ગ એકે છે નહીં. પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે. મુજ બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી બહુ દુષ્ટ દુરાચાર મેં સેવ્યા પ્રભુ કો બુદ્ધિથી. કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી. સૌ દોષ મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી. માગો ક્ષમા હું હૃદયથી. મન વચન કાય કશાયથી કીધા પ્રભુ મેં પાપ બહુ. સંસારના દુઃખ બીજ બહુ મેં વાવ્યા અરે હું શું કહું. તે દોષને આલોચના નિંદા અને ધિક્કારથી હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદીથી. હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદીથી. પ્રભુશ્રીજી કહેતા કે આ મંત્ર આપ્યો છે ને વિષ દુહા, આ સંસારનું ઝેર ઉતરવાનો મંત્ર છે. વિષ દોહા ક્ષમાપનાનો પાઠ કે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર કરે અને પોતે જે કર્મો કર્યા છે તે ઉપયોગમાં લેતો જાય તો એક સાથે કૃપાદેવ કહે છે પછી એક એક કર્મ પકડવું ન પડે, એના ઉપયોગમાં આવે એટલે એ પ્રકારના ક્રોધની વાત આવે, માનની વાત આવે, લોભની વાત આવે, માયાની વાત આવે, બધા કર્મો અનંતકાળના એક સાથે ભૂકો બોલી જાય જેવો એનો ઉપયોગ. અને પછી હાથ નોંધમાં તો લખ્યું છે અનુભવની વાત કે ઉપયોગ ઉપર ઉપયોગની એકાગ્રતા થાય. આત્માનો ઉપયોગ ક્યાં છે એ ઉપયોગ ઉપર ઉપયોગની એકાગ્રતા થાય તો કેવળ જ્ઞાન થાય. અનુભવની વાત લખી છે હાથ નોંધમાં. એટલે વચન સપ્તશતીનો એક એક બોલ આ મહાન નીતિ છે. વચનામૃત 150માં ગોપાલદેવે કહ્યું છે કે એ કર્મ તને હું નિશ્ચય આજ્ઞા કરું છું. આ સજીવારો પણ અલંકાર કહેવાય. કર્મ વાત કરે, કર્મ વાત ન કરે, પણ આ ઢપ છે, એક શાસ્ત્રીય શૈલી છે. આ ઘણા ગીતા આચાર્યોએ આ પ્રમાણે લખ્યું છે અને સ્તવનમાં આવી રીતે વાત કરે. જળ ચેતન છે એમ કરીને એની સાથે વાત કરે. અને સજીવા રોપણ અલંકાર, એમાં જીવ રોપ્યો એટલે કર્મ એ જીવંત વસ્તુ છે એમ વાત કરે કર્મ સાથે. એ કર્મ હું તને નિશ્ચય આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને પગ મુકાવીશ નહીં. આ મહાન નીતિ છે. 150માં બોલ આવેલા આપણે કે હિંસા વડે સ્વાર્થ ચાવું નહીં. વ્યવહારિક લાભ થાય છે, સ્વાર્થ સ્વ અર્થ આત્માર્થ થતો હોય ત્યાં તો હિંસા હોય જ નહીં, તો જ આત્માર્થ થાય. વ્યવહારમાં સ્વાર્થ સધાતો હોય પણ જો હિંસા હોય તો કહે છે હિંસા વડે હું સ્વાર્થ ચાવું નહીં. મુમુક્ષુને તો માંડ આજીવિકા ચાલે તો ઘણું છે પણ હિંસાથી પટાર ન ભરે. 706માં ગોપાલદેવે મુમુક્ષુની વ્યાખ્યામાં લખ્યું છે કે મુમુક્ષુને તો આજીવિકા ચાલતી હોય, પેટ ભરાયું તો બસ. કદાચ ન ચાલતું હોય તો મુમુક્ષુને માંડ માંડ આજીવિકા ચાલે તો ઘણું છે. પછી લખ્યું કદાચ ન થાય પૂરું તો ઘટતું યથાર્થ રીતે પૂરું કરવાની કોશિશ કરે, અનીતિ ન કરે. એ કર્મ હું તને આજ્ઞા કરું છું, નીતિ ઉપર મને પગ નહીં મૂકો. 150માં બોલ. 151માં બોલ. સૃષ્ટિનો ખેદ વધારું નહીં, એવું વર્તન કરે, બધાને દુઃખી કરે. બધાને સુખી ન કરી શકે પોતાના વ્યવહારથી તોય વાંધો નથી કાંઈ, બધા પોતપોતાના કર્મને આધીન છે. આ ખેદ વધારે બધા સગા સંબંધીનો, ઘરનાનો, મંદિરમાં જાય, સંસ્થામાં જાય, વ્યવહારમાં હોય, ખેદની વધારો કરે. એટલે ઘણા એવો ભારે કર્મી હોય પોતે દુઃખી થાય ને બીજાને દુઃખી કરે. ઘણા એવા હોય પોતે દુઃખી થઈને બીજાને સુખી કરે. અને ઘણા એવા હોય પોતાના સુખમાં બીજાને ભાગીદાર કરે. ગોપાલદેવ આત્માનો અનુભવ થાય બધાને આપે, કોઈ પામે મુમુક્ષુ વાત. આત્માના અનંત આનંદમાંથી બહાર આવીને બીજાને આપે. એને તો મળી ગયો આત્મા, હવે કાંઈ ન કરે તોય ચાલે.
પણ પહેલાં કર્મ બાંધી લીધેલું કયું સવિજયું કરું શાસન રસી, એટલે તીર્થંકર નહીં. પછી આ ભાવે કાંઈ તીર્થંકરને બોધ આપવાની ઈચ્છા ન હોય. કુપોદે તો એમ લખ્યું છે કે સત્પુરુષને સમ્યક દર્શન થઈ જાય ને પછી એને બીજાને બોધ આપવાની ઈચ્છા ન હોય. ઉદયપ્રયોગી બોલે, પણ કર્મ બાંધી લીધે છે, હવે ક્યાં જાય? પણ સૃષ્ટિનો ખેદ તો વધારું નહીં. મારાથી ભલું ન થાય તો કાંઈ નહીં, ભૂંડું તો ન કરું. અને ભાવનું તો ફળ એવું છે, કાંઈ રોકાણ કરવાનું જ નથી. સબકા ભલા હો, એમાં ભૂખું નથી રહેવાનું, પૈસાનું દાને નથી આપવાનું, ડુંગરાય નથી ચડવાનું. તારું ભૂંડું થાજો, એનું ભૂંડું તો થવાનું છે, થશે. આનું થઈ જ ગયું આ ભાવ કર્યો ભૂંડું. ઓલો તો એના કર્મને આધીન છે. એટલે કુપોદે સાવ નાની ઉંમરે પદ લખેલું કે તન મન ધનને અન્નનું દે સુખ સુધા સમાન, આ અવનીનું કર ભલું ભય ભંજન ભગવાન. જૈનેતરમાંય છે આ. સર્વદા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચારો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો, શિવમસ્તુ સર્વ જગત. આમાં કાંઈ ખર્ચો થતો નથી, પણ સૃષ્ટિનો ખેદ તો વધારું જ નહીં. 152 બોલ, ખોટી મોહિની પેદા કરવું નહીં. ગયા સમાગમમાં આપણે લંબાણપૂર્વક જોયેલું કે શૃંગાર ભક્તિ સેવું નહીં, આવી ખોટી મોહિની પેદા કરે. આમે જે સંસારની મોહિની છે તોડવા માટે મંદિરમાં આવવાનું છે, તો પછી અહીંયા ખોટી મોહિની પેદા કરે તો ધર્મ ક્યાં? તો સુભટ છે, તને જવા નહીં દે મોક્ષે. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય, આમ તો અનંત કર્મો છે, મુખ્ય 8 છે, તેમાં મુખ્ય મોહનીય એ તું પેદા નહીં કરતો. હણાય તે કહું પાઠ, આ પાઠ કીધો છે કે તારે અધ્યાત્મમાં જાય ત્યારે ખોટી મોહિની પેદા કરતો નહીં. સાવ સિદ્ધાંતની વાત જ નહીં, આ ઉપદેશ બહુ જ છે. સિદ્ધાંત હાથમાં આવી જશે. ખોટી મોહિની પેદા કરું નહીં. 153મો બોલ, વિદ્યા વિના મૂર્ખ રવ નહીં. વ્યવહારીએ ભણતરની જરૂર છે. સ્ત્રી નીતિ બોધક, એ જમાનામાં છોકરીઓ ભણતી નહીં, પછી બાળ વિવાહ થાય, પુનર્લગ્ન થાય. પુરુષ 55 વર્ષનો હોય, છોકરી 22 વર્ષની હોય, બોલાય નહીં કાંઈ. એટલે કહે છે વિદ્યા વિના મૂર્ખ રવ નહીં. વ્યવહારિક ભણતર હોય તો વાંચતા ન આવડતું હોય તો આત્મા શું, પાપ શું, પુણ્ય શું ખબર કેમ પડે? મોક્ષ શું, પુનર્જન્મ શું? આગમમાં તો એમ લખેલું છે ઉત્તરાધ્યાસમાં કે જ્ઞાન એ દોરો પરોવેલી સોય છે. પડમમ નાણમ તયો દયા, જાણે તો દયા કરે ને. એ દયા જાણતો જ નથી તો દયા શું કરે? પોતાને જે ખ્યાલ હોય એ પ્રમાણે કરે. મને હું આવી રીતે સુખી થાવ એટલું એવી રીતે હું બીજાને સુખી કરું. મને એમ હોય હું પરણી જાઉં તો સુખી થાવ એટલે હું બીજાને પરણાવું. સંતાન થાય તો સુખી થવાય એટલે હું બીજાને એમાં મદદ કરું. માછીમારને ઝાડ આપું એ કમાય. આ દયા નથી. દયા કઈ? સા વિદ્યા યા વિમુક્તે, જે છૂટવા માટે કામ આવે. એક જ દયા છે અધ્યાત્મમાં, સામેવાળો અને પોતે જન્મ મરણના ફેરામાંથી છૂટે. તો વ્યવહારિક દયા નહીં કરવાની. બાડા, બોબડા, લુલા, લંગડાને મદદ કરવી એ માર્ગાનુસારનો ગુણ છે. અનુકંપા ગુણ પ્રગટે. એને મદદ કરવા માટે નહીં, મારો લોભ ઘટે એટલું. કશાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્મા નિવાસ. પછી છેલ્લે અંતર દયા, ત્યાં આત્મા તે કહીએ જિજ્ઞાસ. આ તો અનુકંપા ગુણ પ્રગટે અને પોતાનો લોભ ઘટે એટલે દાન આપવાનું છે. સાંભળવાની મદદ કરવા માટે નહીં. તું શું મદદ કરવાનો? તું જ ભિખારી છો, તું બીજાને શું દાન આપવાનું છે? અનાથી મુનિએ શ્રેણિક રાજાને કહ્યું ને, તું જ અનાથ છો, તું મને શું નાથ કરવાનો? મારે રાત દરબારમાં લઈ જાય, તમને સુખી કરું. એ તું પોતે અનાથ છે, મને શું નાથ કરવાનો? મારો શું નાથ થવાનો હતો? બધા દુઃખી છે તો સંસારના તનુધારી કોઈને સુખિયા, જે દીઠા તે દુખિયા રહે. એટલે પોતે અને સામેવાળો સંસાર પ્રવીણમાંથી છૂટે, આ દયા છે અધ્યાત્મમાં. પણ એના માટે જ્ઞાન જોઈએ. એટલે કહે છે વિદ્યા વિના મૂર્ખ રવ નહીં. જ્ઞાન એ દોરો પરવેલી સોય છે. પ્રથમ જ્ઞાન પછી દયા. પડમ નાણમ કયો દયા. નાણમ એટલે જ્ઞાન, પછી દયા. આજ વિષ્ણુ પુરાણનો શ્લોક છે. સા વિદ્યા યા વિમુક્તે, છૂટવામાં કામ આવે એ જ્ઞાન, એ વિદ્યા. શિલ્પકળા, હસ્તકળા, નાટ્યકળા, સંગીત કળા એ તો અનંતકાળથી બધાને આવડે જ છે. ખાતા પીતા
કૂતરા બિલાડા ગાય ભેંસને આવડે જ છે. એ શીખવાડ એની કોલેજ ન હોય. અત્યારે થાય ને સેક્સ એજ્યુકેશન. ઝાડને કોણે શીખવાડ્યું સેક્સ? કૂતરાને બિલાડાને. વંશ અટકી ગયો કૂતરાનો. આ શીખવાની જરૂર જ નથી, સૃષ્ટિએ શીખવાડેલું જ છે. આ છૂટવાની કળા શીખવાની છે. વિષ્ણુ પુરાણમાં લખ્યું છે કે આ શિવ પુરાણને આ બધી કળા, આ શિલ્પ કળા, આ કળા કામની નથી. જ્ઞાનનું ફળ વીર હતી, 749નો પત્ર. જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, જે વિદ્યાથી જીવને મોહનીય કર્મથી પાછું જવાનું થયું નહીં, વિભવથી પાછો વળ્યો નહીં, વિભવના કાર્યોથી વિભવના ફળથી પાછો વળ્યો નહીં, આ વિદ્યા છે જ નહીં. રૂડા પુરુષોમાં આગ્રહ ન રાખે. એટલે આ વિદ્યાની વાત છે કે એના વિના મૂર્ખ નહીં રહેતો. ચાણક્ય નીતિમાં આજ જેને આ કુપોલદેવ જે લખ્યું છે ને, બધું કુપોલદેવ લખ્યું છે, એવું કંઈ વાંચન બાકી નથી કે જે વાંચી જોઈએ. બધું જ વાંચી લીધું છે. 20મે વર્ષે લખે છે આશુપ્રજ્ઞ રાજચંદ્ર. તમે કાંઈ પણ પૂછો અમે જવાબ આપશું, ચોપડો ખોલ્યા વગર, એમ કહે છે. અડધો પત્ર પૂરો થયો 27મો, ત્યાં આશુપ્રજ્ઞ લખ્યું. પછી તો લખ્યું છે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. ચાણક્ય નીતિનું વાક્ય છે આ. એશાન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મમ તે મર્તે લોકે ભૂમિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. આ વિદ્યા ન હોય ને તો માણસના રૂપે પશુ હરણ તરીકે ચરે, રખડે. ગોપાલ લખ્યું ને એ પૂછડું વધારે છે વાંદરાને, તો એ મા માનવ કેવો? સમની પંચેન્દ્રિય મનુષ્ય માંદરાને એના કરતાં બધું મનુષ્ય જેવું તો છે જ, ઉપરથી એક પૂછડું છે, તો એને મહામાનવ કહેવાય. એટલે વિદ્યા વિના મૂર્ખને આ વિદ્યા જોઈએ. એ વિદ્યા કેવી પછી છૂટે એવી હિતોપદેશનો શ્લોક છે. પછી નહીં તો વિવાદ કરવામાં કામ આવે. વિદ્યા વિવાદાય ધનમ મદાય ખલસ્ય સાધોર વિપરીત જ્ઞાનાય દાનાય કે રક્ષણાય. એવી વિદ્યા વિવાદ કરવા માટે નહીં, છૂટવા માટે આ મેળવવાનું છે. આ ધર્મ છે. આ નહીં તો શુષ્ક જ્ઞાની થઈ જાય, અને કાં તો થોડું જાણી લીધું એટલે ક્રિયાજળવાદી થઈ જાય. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ. માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજેજો. આ બધા એક એક બોલ આપ્યા છે કોઈ બધું કે વિદ્યા વિના મૂર્ખ રહો નહીં, વિનયને આરાધી રહો. અધ્યાત્મની વાત છે, વ્યવહારની વાત નથી. ખાસ આ વ્યવહારમાં શભાશુભંતું વર્તન કરવાનું, પણ આપણા આત્માર્થને બાદ થતું હોય તો ત્યાં વિનય ન કરાય, ત્યાંથી નીકળી જવાય. કાર્તિક અનુપ્રેક્ષામાં ને રત્નકરણ શ્રાવકાચારમાં લખ્યું છે ત્યાં ઊભું ન રહેવાય. તે ઝઘડો કરીને નથી આવી જવાનું. આપણને ખબર પડી કે આ અધ્યાત્મમાં કામ આવે એવું નથી. જે રસ્તે જવું નહીં એ રસ્તે નામ નહીં લેવા. પૂછે તો કહેવાનું કે તમે ખોટા છો, પણ હામાં હા મિલાવવાની નહીં. આ મિથ્યાત્વનું સેવન થાય. આ સમદર્શિતાનો ભાગ નથી. ઘણીવાર એમ થાય આપણે બધું સરખું જ છે ને. આ સમદર્શિતા નથી. કુપોલદેવે 8 પાનાનો પત્ર લખ્યો છે સમદર્શિતાની વ્યાખ્યા. અસતને અસત જાણે ને નિષેધે, અસદગુરુને અસદગુરુ જાણે ને નિષેધે, અસતદેવને અસતદેવ જાણે ને નિષેધે, અસત ધર્મને અસત ધર્મ જાણે ને નિષેધે, અને સદધર્મને સદગુરુને સદદેવને સત જાણીને બોધે. પણ નથી સાંભળવું તો ઝઘડો નથી કરવાનો. વિતરાગની વાત કરીને ક્લેશ થતો હોય એ વિતરાગની વાત છે જ નહીં. એટલે આપણે જોવાનું સામેવાળાને રસ છે કે નહીં. એ તો કૃપાળુની વાત નહીં કરવા માંડવાની બધાને કે અમને જ્ઞાની મળી ગયા છે, તો કે અમને મળી ગયા છે, તમે શું જવાબ આપશો? કે તમને તો જ્ઞાની મળ્યા ને અમને ભગવાન મળી ગયા, તો શું કરશો તમે પછી? એટલે ગમે તે નહીં બોલવાનું, ના પાડી છે. કુપોલદેવ ત્રિભુવનભાઈ માણેકચંદને કહેતા હતા ઉપદેશાયમાં છે કે અમારી આવવાની વાત કોઈને કહેતા નહીં. તમને પૂછે ક્યાં જવાના છે તો કહેતા નહીં. તો માયા કપટ ન કહેવાય. કુપોલદેવ ખુલાસો કર્યો છે આ માયા કપટ નથી. તમારો હેતુ એ નથી. તમારો હેતુ સામેવાળો કરમ ન બાંધે એ છે. 397માં લખ્યું છે. પછી તોય આવે તો કહેજો કે એ કાંઈ ઉપદેશ દેવાનું કામ કરતા નથી ને કે તોય મારે આવવું છે. ઘણીવાર આખી રાત બોલે, ઘણીવાર 5 મિનિટમાં વયા જશે. તોય આવવું હોય તો આવો કે પછી કહેવાનું હોય. તો એનો મંદકશાનો ઉદય હોય, આ જીવને પ્રભાવનાનું કર્મ ઉદયમાં હોય, કાર્યકારણનો સંબંધ હોય, 5 સમયકારણો ભેગા થાય ત્યારે સાંભળે. નહીં તો ગમે આ સમાવેશમાંથી ખાલી પાછો આવતો રહ્યો તો કુપોલદેવ કહે તીર્થંકર પ્રત્યક્ષ આવીને અક્કલનો વરસાદ વરસાવે, આ જીવ માને નહીં. તો આ બાપડું પ્રાણી આપણે શું કોઈને ધર્મ ચડાવવાના?
પણ આપણને તક મળે તો જ્ઞાનીના ગુણગાન ગાવાના અને મૂળ વાત કરવાની બાંધછોડ કર્યા વગર. જો બાંધછોડ કરી તો આત્મસ્વતંત્રનો ભંગ થાય. ગોપાલભાઈ 339માં પત્રમાં લખેલું છે, માથે ચક્રવર્તી રાજા હોય તોય ન માનીએ અમે. રેવાશંકર શું આ વચનામૃતમાં નથી, પણ 339મો પત્ર આખો ઈડરથી મળેલો એ સૌભાગભાઈ ઉપરની બુક છે ને, જે સૌભાગ પ્રત્યે, એમાં છપાણો છે આખો. આમાં અધૂરો છે વચનામૃત. આખો પત્ર હસ્તાક્ષરો ઈડરથી મળ્યો ગોપાલભાઈ. એમાં લખ્યું છે, માથે રેવાશંકર નહીં, ચક્રવર્તી રાજા હોય તોય ન માનીએ. આત્મસ્વતંત્રનો ભંગ થઈ જાય. એટલે આત્માર્થને બાદ થતું હોય તે બાંધછોડ કરવાની નહીં, પણ વિનયને આરાધીને રહો. પછી આપણને કે આ કયો, પછી બરોબર કહેવાનું. સામેવાળાને રાજી કરવા માટે નહીં, સત્પુરુષને રાજી કરવા માટે. એક સત્પુરુષને રાજી કરવામાં આખી જિંદગી ગઈ. 16મો ભાવ નથી અને 16 તો ગણવા માટે 15 તો એ ભવે કે ભાવિવા થોડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરી નાખે. સમાધિ મરણ થઈ જાય પછી જન્મે કદાચ 2-4 ભાવ બીજાનું ભલું કરવામાં. ઉત્તરાધન સૂત્રમાં પહેલું અધ્યયન છે વિનય ગુણ. વિદ્યા વિનય એને શોભતે. પણ આ આવે ને વાત, નથી લઘુતા કે દીનતા કે આવું, એટલે લોકોને એમ થાય વ્યવહારની વાત છે. વ્યવહારની વાત નથી. આ વ્યવહારમાં વિનય કરે ને જ્યાં ત્યાં આ મિથ્યા ક્ષમતાનો પ્રકાર છે, અધોગતિનું કારણ છે. આપણે બધું સરખું, રામ ને રહીમ, મહાવીર ને મહમ્મદ. એક કે છે કુરાન નહીં તો તલવાર, અને એક કે છે કાચા પાણી ઉપર નહીં ચાલવાનું. મહાવીર ને મહમ્મદ સરખા, આત્મા તરીકે સરખા. એ તો જ્યારે સમજે ત્યારે. સરખું નથી બધું. દૂધ પાણીનો વિવેક હોવો જોઈએ. એ તો દોડે દાડે ધાળ પડે. કૃપાલદેવ સાવ નાના હતા ત્યારે કવિતા લખેલી. કોઈ કહ્યું અસદગુરુ સદગુરુની વાત કરો તો, એટલે કૃપાલદેવ કવિતા રચી તરત. કેસર હળદર એક જ્યાં એક ભલો ભરવાડ. કેસર અને હળદર પીળું જ હોય ને, ભૂકો કરો તો દૂરથી ભરવાડને શું ખબર પડે આ કેસર છે કે હળદર છે. કેસર હળદર એક જ્યાં એક ભલો ભરવાડ, પૂછ્યા પણ જ્યાં પેક જો ધોળે દાડે ધાડ પડશે. એટલે બધું એક નહીં. ગોળ ખોળનો વિવેક હોવો જોઈએ. એ તો ફસાઈ જાય, ગમે તે માથું ભરાઈ જાય. અને દુર્લભ એવો મનુષ્ય દેહ પહેલાંય ગુમાવ્યો છે, આ ગુમાવ્યો અનંતવાર આવું કર્યું છે. હવે આ મળ્યા પછી હવે ગુમાવી દે. આ કુપોદો લખ્યું છે 935 ને 936 2 પત્ર છે. આ આશ્ચર્ય છે કે 11મું કે આ બધું મળ્યા પછી એને આત્માનું ધ્યાન નહોતું મળ્યું ત્યારે તો બરાબર. એ અચંબા હો રહ્યા, જલમે લાગી આગ, પાણીમાં આગ લાગી કે આ બધા મળ્યા પછી આવી જશે. એટલે વિનયને આરાધી રહેવું આ અધ્યાત્મના વિનયની વાત છે. સત્પુરુષ પાસે, સત્પુરુષના બોધની વાત આવે ત્યારે મેં વાંચ્યું છે એમ ન ચાલે છે. એ શાસ્ત્રીય અભિનિવેશ કહેવાય. ગોપાલભાઈ એમ કે અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય. ના, આ કાળે મોક્ષ હોય મેં વાંચ્યું છે. ત્યાં વિનય રાખવો પડે, ત્યાં મૌન રાખવું પડે. ગોપાલભાઈ લખ્યું છે એક અક્ષર બોલતા વાણી મૌનપણાને પામશે. આ વિનય ગુણની વાત છે. તો કે ના મેં વાંચ્યું ફલાણા શાસ્ત્રમાં. તે વાંચ્યું છે, ગોપાલભાઈ નહોતું વાંચ્યું. કે તારું વાંચન ગોપાલભાઈ કરતાં વધારે ને, એવું થઈ ગયું ને. શાયક સંગીત હોય કે નહીં, કેવળદાન હોય કે નહીં, આ કાળમાં મોક્ષ હોય કે નહીં, તારું વાંચન શ્રીમદ રાજચંદ્ર કરતાં વધારે છે એમ સાબિત થઈ ગયું ને. અનંતાનુમતિ કર્મ છે આ. નરકમાં ન જાય, નિગોદમાં વાવી જાય સીધો ગયો. 2000 કરોડા કોટી સાગરો પર પછી બહાર આવે. જ્ઞાન હોય કેમ કે ચેતન છે એટલે કેટલું અક્ષરના અનંતમાં ભાગ્યો ધરબાઈ જાય. નરક તો સારું, સંઘની પંચેન્દ્રિય જીવ છે. વેદની સહન કરી નાહી ધોઈ ચોખ્ખો થઈને આવશે. શાણિક રાજાને શ્રી કૃષ્ણનો જીવ તીર્થંકર તરીકે ઉતરશે. નિગોદમાં જાય પત્તો ક્યારે લાગે. માયા વિનયનો ત્યાગ કરવો 155મો બોલ. છળ કપટપૂર્વક વિનય કરે, માથું જ નમાવ કરે, હાથ જોડીને જ વાત કરે. છળ કપટ છે, મિથ્યા ક્ષમતા. મનમાં કાંઈ એટલે હૈયે કાંઈ ને ઓઠે કાંઈ. વિનયેન્દ્ર મુનિની વાત આવે છે, પકડવાતા એને ખૂન કરવું હતું રાજાનું, કેવી રીતે કરે. પછી તો એ દીક્ષા લઈ લે છે. ટૂંકમાં વાત કરીએ આપણે વિનય, માયા વિનયની. દીક્ષા તો લઈ લીધી, છુરી એણે રજોરણમાં ઘુસાવી દીધી. 12 વર્ષ સુધી એટલે વિહાર કરે ને એટલો વિનય કરે બધાનો. એનું નામ જ વિનયેન્દ્ર પડી ગયું કે આ નવા મહારાજ એટલા વિનયવાળા છે. નામ મોટા આચાર્ય જ નામ રાખ્યું વિનયેન્દ્ર મુનિ.
વિહાર કરતાં કરતાં એક ગામથી બીજે ગામ જાય છે અને ઉપાસરામાં ઉતરે છે. રાજાને પોષત કરવો છે. આવ્યા, લાગ મળી ગયો કે બધા સૂઈ ગયા છે નિત્યક્રમ કરીને, પ્રતિક્રમણ સામાયિક કરીને. આ જાગે છે, કાઢી છુરી રાજાનું ખૂન કરી નાખ્યું, ભાગી ગયો. આ વિનેન્દ્ર મુનિ એવો માનવ, એનો વિનય વખણા એવો ભલભલા અંજાઈ જાય. નામ જ એનું વિનેન્દ્ર મુનિ પાડેલું આચાર્ય. ખૂન તો કર્યું, લોહીના રેગાડા ઉતર્યા ને એટલે બધું ભીનું થયું એટલે આચાર્ય જાગી ગયા કે આ કેવું અત્યારે ગરમ ગરમ જોયું. ઉચ્ચ પ્રકારના જીવ ત્યાગી ગયા. નક્કી આ મારા શિષ્યનું જ કાવતરું છે આ વિનેન્દ્ર મુનિનું. પોતે આપઘાત કરી નાખ્યો, મારું નામ બગડે છે કે આનો છેલ્લો આવો હતો. લાંબી કથાનકમાં કથા છે. એટલે માયાના વિનયનો ત્યાગ કરો. નમન નમન કરતો હોય ને બહુ ચેતતા રહેવાનું. આ નમન નમન મેં ફેરે બહોત નમે નાદાન, દગલ બાદ દેડા નમે ચત્તા ચોર કમાન. એ નમન કરીને ચાંદીનું કડું કાઢી લેવાનું હોય પગમાંથી. વ્યવહાર વિનય બરોબર છે. કૂપો દો તો ત્યાં સિદ્ધાંત આપી દેજો પરમાત્મા કે દેવ દેવીની તુષ્મંતને શું કરશું એટલે ઊભા નમસ્કાર થાય દેવ દેવી નહીં. માથું ખાલી વિતરાગના શ્રાવકનું વિતરાગને જ નમે, જ્ઞાનીને જ નમે, બીજે નમે જ નહીં. આ વિનય છે. એ તો વિવેક ઘેલછા થઈ નહીં તો દેવદેવીને નમન ના પાડી તો. શાસ્ત્ર રક્ષક દેવદેવી, એને મોક્ષે જવું છે ને પદ્માવતી માતા ચક્રેશ્વરીને. મારે મોક્ષે જવું છે. એના આરાધ્ય દેવ કોણ છે? તીર્થંકર. મારા આરાધ્ય દેવ તીર્થંકર છે. ઊભા નમસ્કાર થાય. જાતભાઈ છે, એ મુમુક્ષુ છે મોક્ષના ઈચ્છુક, હું મુમુક્ષુ છું મોક્ષના ઈચ્છુક. એટલે કુપોલદેવ 20મે વર્ષે લખ્યું દેવદેવની તુષ્માંતને શું કરશું. તરત ધબકાર વધી જાય કે બાપરે ધનોત્પનોત નીકળી જશે. તો નીકળેલું જ છે તો અનાદિકાલથી ધનોત્પનોત. ક્યારે રખડપટ્ટી બંધ થઈ છે? તો ડર કેનો છે? હવે તળિયે તો ડૂબેલો છે. એક ભોગ જ્ઞાનીનું માન તો ખબર પડશે. હવે માગ માગ જ કર્યું છે અનંતકાલથી, માગણી એની પોષાણી છે. હવે જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી એ મળ્યા છે, એક ભવ એને ના ભિખારીપણું મટી જશે તારું. કુપોલદેવ કહે છે જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી સદાને માટે અનયાચકપણું, માગવું જ નહીં પડે કાંઈ. આત્મા મળી જાય પછી શું માગવાનું? આત્માથી સૌ હીન. પણ આને ડર લાગે છે પછી દેવ ક્યાંક કરશે તો, કોપાયમાન થશે તો, દેવી કોપાયમાન તો થયા જ છે તો કોપાયમાન. ત્યારે માંદો જ નથી પડ્યો, ત્યારે વ્યવહારમાં તકલીફ જ નથી પડી. એને પૈસાની તકલીફ જ નથી પડી કાંઈ, ઉઘરાણીની, ધંધાની, રોગની, માનની, ઘરની, સગા સંબંધીની કંઈ તકલીફ પડી જ નથી એને અનંતકાલથી આજ સુધીમાં. તકલીફમાં તો છે. કોનો ડર છે એને? પ્રભુજી કહેતા મળાને વીજળીનો ભેંસો, એટલે મળદાને વીજળીનો કેવો ડર લાગે? વીજળી પડશે તો મળદાનું શું? તું મરેલો તો છો, તળિયે તો બેઠો જ કે તને શેનો ડર છે? હવે ધીંગધણી માથે કર. ધીંગધણી માથે કિયા કુણ ગંજે નરખેટ. તો સ્તવન આવે છે. શ્રદ્ધા જ નથી એની. અખતરો ખાધા કરે ખાલી તોય આનંદ આવશે, પછી બળ મળશે. એટલે માયા વિનયનો ત્યાગ કરો. એટલે ગમે ત્યાં માથું નમવું એ ધર્મિષ્ઠ માણસનું, શ્રાવકનું લક્ષણ નથી. ક્યાં માથું નમાવવું એ વિચાર કરીને નમે. વ્યવહાર સંકિત થયું હોય ને તો વમી નાખે, વયું જાય. કાર્તિક અનુપ્રેક્ષામાં લખ્યું છે 315, 16, 17, 18માં શ્લોકમાં કે આ સમ્યક દ્રષ્ટિ શ્રાવક માથું નમાવે જ નહીં, પણ કદાચ નમાવે ભૂલથી, કીર્તિના લોભથી, માનના લોભથી, ધનના લોભથી, ગચ્છ ટકાવવા માટે, આબરૂ ટકાવવા માટે, જ્ઞાતિ સંપ્રદાય ટકાવવા માટે મિથ્યાત્વ ગાઢ થાય. રત્નકરણ શ્રાવકાચાર્યનો 30મો શ્લોક છે. નમાવે નહીં માથું. એટલે પૂર્વાચાર્યની આજ્ઞા છે કે શ્રાવક કોણ હોય ને ક્યાં માથું નમાવે. આ વિનય સમજાય છે ને આપણે ઉદ્ધત શા માટે રહેવું? તું અનંતકાળથી જ્ઞાનીની આજ્ઞા ન માની એ જ મોટી ઉદ્ધતાઈ છે. કુપોદે લખ્યું છે જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલ્યો છે. આનાથી મોટો ગુનો કેવો હોય? તો સેવા કરું છું તો હું પગ દાબું છું તો નવ અંગની પૂજા કરું છું તો ચંદન લઈને. પ્રભુજી કહેતા સેવા કરે છે, આ સેવા નહીં ચંદન ને ફૂલની, એ તો ઠીક દેરાસરમાં અંગ લૂછણા કરીને. સાચા સદગુરુના પગ દાબે છે કે આજ્ઞા નથી માનતો એટલે જીભ ઉપર પગ મૂક્યો. પ્રભુજી કે પ્રયોગ કરીને બતાવેલો. એક ભાઈ પગ દાબતા હતા, પછી કે આમ કરતો તો કે ના પગ દાબે છે પ્રભુજીના. તો કે લે જીભ ઉપર પગ મૂક, તારે સેવા કરવી છે અને આજ્ઞા તો માનવી નથી કે લે જીભ ઉપર પગ મૂકવા બરોબર છે.
આપણે એ કરીએ છીએ આ વિનય કરીને. જ્ઞાનીએ ના પાડી છે કે કોનો વિનય કરવો અને કોનો ન કરવો હોય. માયા વિનયનો ત્યાગ કરો. મને ડર લાગે છે. આત્મા સિવાય બીજું કાંઈ પણ જોતું હશે એટલે ડર રહેશે જ. આ માન જોતું હશે, પૈસા જોતા હશે, અધિકાર જોતો હશે, એને એમ કે આનાથી રોગ મારો મટી જશે એટલે માદળિયો, દોરો, ધાગો, મંત્ર તંત્ર જોતું હશે. ઋષિમુનિ ભગવાને ક્યારે કહ્યું છે કે મારું નામ લઈને યંત્ર પહેરજો કમર એટલે ઇન્ટરવ્યુમાં પસંદ થશો કે આ રોગ વયો જશે? ક્યારે પાર્શ્વનાથ ભગવાને કહેલું ઉવસગર સ્ત્રોતમાં? બોહી સમાય લાભમ, એ તો બોધીને સમાધિ મરણની વાત છે. રોગ આવે એટલે ઉવસગર સ્ત્રોત કરવા માંડે. હમણાં કોરોના થયેલું ને, બધા જાપ ઘેર ઘેર ઉવસગર સ્ત્રોત, ઉવસગર સ્ત્રોત કહેવામાં આવે ને કરવામાં કરવાનું જ છે રોજ. કોરોના ન હોય તોય મિથ્યાત્વનું સેવન છે અને અસત અનુષ્ઠાન કહ્યું છે યશોજી મહારાજે શાસ્ત્રમાં. તું આ ભૌતિક માટે કરો છો, આ ગળે જ ન ઉતરે એને. આ તો અસત નિયાણું છે. આ તો આ ન જાય ત્યાં સુધી, મિથ્યા તો જાય નહીં ત્યાં સુધી છૂટે નહીં. 156 બોલ અદત્તા દાન લવ નહીં, ચોરીનું સમજાય એવું છે. તો વ્યવહાર ધર્મે અદત્તા દાન લવ નહીં, પણ પાછું દત્તા હોય અને અનીતિ હોય તો એ ન લો. 156 બોલ એ છે અદત્તા દાન લવ નહીં. પછી 157 બોલ એમ છે ક્લેશ કરું નહીં. આવું બધું લે તો ક્લેશનું જ કારણ થાય ને. ચોરીનો માલ હોય તો નહીંતર વ્યવહારમાં ક્લેશ કરીને કમાય. મનને શાંતિ ન હોય તો આત્માને કેવી રીતે શાંતિ આવે? સમાધિ કેવી રીતે થાય? એટલે 157 બોલ પછી 158 બોલ કે દત્તા અનીતિ લવ નહીં. અદત્તા દાન લવ નહીં એટલે ચોરીનું નથી લેવું. પણ ના, ચોરીનું નથી, એનો માલિક જ કહે છે કે લ્યો. પણ અનીતિનું હોય તો મને તો એ માલિક આપે છે ને, તોય ન લેવાય. અત્યારે મોટી મોટી ઇમારતો થાય છે, મંદિર બધા જૈનના ને જૈનેતરમાં. કોઈ જ્ઞાનીએ, સત્પુરુષે, ગુરુજીએ પૂછ્યું જે દાનવીરને કે આ પૈસા ક્યાંથી લાવ્યો? આ આજ્ઞા છે. દત્તા આપે છે, માલિક છે, એ પૈસા કમાણો છે, ક્યાંથી લાવ્યો હોય પૂછ્યું? કોઈ નથી પૂછ્યું ને. તો અધ્યાત્મ ક્યાં? દત્તા અનીતિ લવ નહીં. 158 બોલ છે. પ્રસંગ બનેલો છે વિશ્વયુદ્ધ. 2 વિશ્વયુદ્ધ થયેલા ને પ્રભુજીના વખતમાં. તો બ્રિટિશરો હારવાના હતા. હિટલર આ બાજુ આખું દુનિયા જીતતો આવતો હતો. એટલે ભારતના બધા રાજાઓ પાસે બ્રિટિશ સરકારે પૈસા માગ્યા. વોર લોન કહેવાય. બનેલો પ્રસંગ છે. બધા નિજામને, બધા મુસલમાન રાજાઓએ પૈસા ભરપૂર આપ્યા સોનૈયા. એમાં હિટલર પછી પકડાઈ ગયો અને જે બી થયું એ ટૂંકમાં બ્રિટન હાર્યું નહીં, ભારતને છોડી દીધું. એટલે આઝાદી એટલે મળી. આ તો વ્યવહારની વાત છે સાથે સમજવા માટે કે કેટલું ગહન હોય છે જ્ઞાનીને. હમણાં પ્રભુજીની વાત આવશે. શકંજામાં આવી ગયેલું બ્રિટન, પૈસા ખલાસ થઈ ગયેલા. એટલે ભારતને છોડી દીધું, પાકિસ્તાનને બે કે જાઓ તમે ટુકડા બે, તમે રાજ કરો, અમે આપી દઈએ છીએ. નહીં તો લંડન જ વયું જવાનું હતું હાથમાંથી, બ્રિટન જ આખું. વોર લોન લીધેલી, વર્લ્ડ વોર પૂરું થઈ ગયું, બધા મુસલમાન રાજાને વ્યાજ સાથે પૈસા પાછા આપ્યા સોનૈયા. મુસલમાન લોકો કુરાનમાં એમ છે વ્યાજ વાપરવું નહીં. એટલે પ્રભુજી આગળ પોટકું બાંધીને લાવ્યા એક મુસલમાન રાજા. પ્રભુજીને ખબર નહીં આ શું છે. દત્તા અનીતિ લવ નહીં. પ્રભુજી કે મારે નથી જોતા સોનૈયા બધા. તો કે તમે ઓલિયા સંત પુરુષ છો, હું આ કમાણો છું, પણ વ્યાજના પૈસા છે ને, એટલે મુસલમાન ન વાપરે. એટલે કે આ ઓલિયા સંતને આપી દઉં. પ્રભુજી લીધા જ નહીં. પછી બીજી જગ્યાએ લીધા કોકે, એ અવસરે વાત કરશું. વર્ષો પછી ખબર પડી, આ વાત પતી ગઈ પછી વર્ષો પછી, કે આ વોર લોનના પૈસા હતા. કેટલો જીવ મેર્યા હોય મનુષ્ય સંઘની 85 જીવ માણસો. એમાં પૈસા આપેલા કે લડો તમે હિટલર સામે, જીતી ગયા. વ્યાજ સાથે પૈસા મળ્યા. એ વ્યાજના પૈસા નિજામ રાજા પ્રભુજીને આપતા હતા. પ્રભુજી ન લીધા તો હું નહીં લઉં. પછી કોઈ વર્ષો પછી પ્રભુજીને કહ્યું કે તમે ન લીધા ને, આ તો આવી રીતના પૈસા હતા. પ્રભુજી અમે ક્યાં લીધા જ છે, તો અમે બંધાણા નથી. કે પ્રભુજીને ખબર નહોતી આ વોર લોન છે, તોય ન લીધા. આ જ્ઞાન ને આ જ્ઞાની. એટલે દત્તા અનીતિ લવ નહીં. બનેલા પ્રસંગ છે. જ્ઞાની તો પૂછે. હમણાં પ્રસંગ બનેલો છે બ્રહ્મચર્યના વખતમાં. એક ભાઈ મણિભાઈ ફૂલાભાઈ હમણાં ગુજરી ગયા, જીવતા સોનાવના. ભક્તિ કરે, અઠવાડિયું ભક્તિ કરી ને પછી કે બહુ આનંદ આવ્યો મને, બહુ ભક્તિ કરી,
₹100 લખાવા છે મારે. બ્રહ્મચારીજીને કહે છે, પગ આગળ મૂક્યા. તો કે ₹100 રાખો, તમે શું કામ કરો છો? તો મારે દુકાન છે. તો કે ₹100 કેટલા દિવસમાં કમાઓ? તો કે અઠવાડિયામાં. તો કે બીજું એક અઠવાડિયું ભક્તિ કરો, એમ જ સમજો દુકાન ચાલુ છે, ₹100 પાછા રાખો. આ જ્ઞાની મણિફુલા, એના છોકરા તો અગાસના પ્રમુખ હતા, રજનીભાઈ. હમણાંની વાત છે. બ્રહ્મચારી ન લીધા પૈસા કે ભક્તિ કરો અઠવાડિયું, તમને 8 દિવસ લાગે છે ને આટલું કમાતા, પૈસા ₹100 રાખો, તમે દુકાન ચાલુ છે એમ સમજો ને ભક્તિ કરો. આ જ્ઞાની. એક એક બોલ ધોરી માર્ગ છે અધ્યાત્મનો. દત્તા અનિતિ લવ નહીં, દુઃખી કરીને ધન લવ નહીં. આ તો વ્યવહાર સમજાય એવું છે. ચૂસે સામેવાળા અનિતિથી, પછી નહીં એ વાપરી ન શકે. કરપી ધન, લોભી અને કરપી કૃપણ ફરક છે. લોભી છે ને પોતા માટે તો વાપરે, બીજા માટે ન વાપરે. કૃપણ હોય પોતા માટે ન વાપરે. એટલે કૃપણ જો લખ્યું છે બોલ છે પુષ્પમાં, કરપી ધન. જો તું કૃપણ હોય તો પછી કાંઈ લખ્યું જ નથી, તારા માટે કંઈ કહેવું જ નથી. કે સતીનાર બોરિંગ મણી શુરાને શરણામ, કરપી ધન મૂછ કેસરી મુએ લાગે હાથ. એ મરે ને પછી જ એનું ધન હાથમાં આવે, ત્યાં સુધી એ પોતે જ ન વાપરે તો બીજાને હાથમાં કેમ જાય? એટલે કહે છે દુઃખી કરીને ધન લવ જ નહીં. રીબાઈ પોતાને દુઃખી કરે, ઘરનાને દુઃખી કરે, બીજા બધાને દુઃખી કરે. પોતે રીબાઈ, બીજાને રીબી, અને આજીવિકા ચલાવે, ભેગું કરે. પરિગ્રહ તો પાપનો બાપ કયો છે. બધા વ્રતોને 11 વ્રતને આભડછેટ લગાવ. દુઃખી કરીને ધન લવ નહીં, ખોટા તોલ તોડવું નહીં. નીચે લો ચુંબક મૂક્યું હોય રાજ્યોમાં, એટલે આપે 750 ગ્રામ કહેવાય કિલો, 250 ગ્રામનું લો ચુંબક મૂક્યું હોય. નાની નાની વાતમાં આવું કરે, 25 ગ્રાહક હોય દિવસના, કેટલું કમાય એમાંથી? એના નસીબમાં હોય એ કમાય, પણ એને એમ લાગે છે હું આ છળ કપટ કરીને કમાણો. એને એમ લાગે છે એટલે એનું કર્મ એને બંધાશે, નહીં તે કમાવાનો તો હતો જ. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આજીવને જે પ્રારબ્ધમાં હોય એ તો મળવાનું જ હોય એને, પણ એને એમ લાગે છે કે હું અનિતિથી કમાઉં છું, એટલે કરતા થયો ને, હવે ભોગતા થશે. ઓલો તો છેતરાવાનો જ હતો, આ ન છેતરત તોય બીજો કોઈક છેતરે તેને, પણ આ કરતા થયો કે હું એને છેતરું, આ ગુનેગાર થયો. ઓલો દુઃખી થવાનો જ હતો, આ નિમિત્ત બન્યો. એટલે કે છે ખોટા તોલ તોડવું નહીં, ખોટી સાક્ષી પૂરું નહીં. જેને ઘરે જમ્યો હોય ને, જેની ભલમનછાઈમાં આવી ગયો હોય ને, ત્યાં ખોટી સાક્ષી પુરાવવી પડે. એટલે અધ્યાત્મમાં એમ લખ્યું છે સમાગમમાં દીનપણે આવવું નહીં. ઉત્તરેદન સૂત્રમાં પ્રત્યાખ્યાનમાં બધા નિયમ છે. ઉપધિ પ્રત્યાખ્યાન, સંભોગ પ્રત્યાખ્યાન, એક શ્રાવકે બીજા શ્રાવકનો, એક સાધકે બીજા સાધકનું, એક મુમુક્ષે બીજા મુમુક્ષુની વ્યવહાર મદદ લેવાની નહીં. આશ્રમમાં, મંદિરમાં, તીર્થસ્થળમાં. તમે ક્યાં જાઓ? માર્કેટમાં મારા 3 કેળા લઈ આવજો ને. અરે તું કાલે ખાજે કેળા, આજે નહીં, મગાવવાનું નહીં. તમારી કાર જાય છે, હું બેસી જાઉં, મદદ લીધી ને. ખોટી સાક્ષી આપવી પડે. પછી ઉત્તરાધન સૂત્રમાં લખેલું છે કે સાધકે અધ્યાત્મના મુસાફરે બીજાની મદદ પચકાણ લેવાના, કે હું મદદ નહીં લઉં. આ તો હકથી લે. મુમુક્ષે મદદ કરવાનું કહ્યું છે ને જ્ઞાની, એટલે હક માગે, આપો મને મદદ કરો. નથી કરવાની મદદ, લેવાની જ નથી મદદ. આપણે લીધી હોય તો આપણે એકલથી માગે ને મદદ કહો. આપણે ઘરે કોઈ આવ્યો હોય, આપણે એને પાણી પીવડાવ્યું હોય, પછી જમાડ્યો હોય, તો આપણે પાણી પીવાનો હક છે ને એને ઘરે. આપણે પાણી જ ન પીધું હોય તો કોકને ઘરે એ જમવા શાનો આવે આપણે ઘરે? અને પૌદ્ગલિક મૈત્રીમાં જ રસ છે. ગોપાલજીની આજ્ઞા છે અધ્યાત્મમાં આગળ વધવું હોય તો પૌદ્ગલિક મૈત્રી તોડવી પડે. ત્વરાથી તજો. ગોપાલદેવે જ નામ આપ્યું છે વચનામૃત 5ને બોધ વચન. 68મો બોલ છે કે જેટલા પૌદ્ગલિક મૈત્રી ઈચ્છે છે ત્વરાથી તજો, એને છોડી દો. એને ન તજાય એમ હોય તો, પોતાનો શેઠ હોય તો, કામ ધંધો કરતો હોય એને ભાગીદાર હોય તો એને બોધ કરો સાંભળે એમ હોય તો, નહીં તો ઓછા પાપે જુઓ. દોસ્તી કરી એટલે મરવાનો. દોસ્તી નથી કરવી એટલે કે દુશ્મની નથી થતી કાંઈ. દોસ્તી એ નથી, દુશ્મની નથી, રાગ એ નથી, દ્વેષ નથી. સિદ્ધાંત છે તો મોક્ષમાળામાં 44મા પાઠમાં લખ્યું છે રાગના પણ જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. અખંડ સિદ્ધાંત છે. 2 મિત્રો બહુ બાજ્યા, ઝઘડો કર્યો. મિત્રો હતા એટલે ને, મિત્રો જ ન હોય તો બે ઝઘડો કરવાનો ક્યાં સવાલ આવે? દોસ્તી હતી તો દુશ્મની થઈ ને. હવે આને બોલવા વ્યવહાર નથી, એટલે પહેલાં બોલવા વ્યવહાર હતો ને.
છોડી દોસ્તી તોડ્યું વેર એ સંતોને લીલા લહેર. એટલે પરમાર્થમાં દોસ્તી કરવાની જ નથી, ના પડે, ગોપાલની આજ્ઞા છે કે જેટલા પૌદ્ગલિક મૈત્રી ઈચ્છે અને ત્વરાથી એટલે ઉતાવળે તજી દો. લટક સલામ, જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય શ્રી કૃષ્ણ, બસ લટક સલામ. દુશ્મની નહીં, દોસ્તી નહીં. ખોટી સાક્ષી પૂરવી, તો ખોટી સાક્ષી પૂરવી પડે પછી. હા, આમાં હા મિલાવવી પડે. જેને ઘરે જેમ્યા હોય ને, એટલે કહેવત છે, અન્નનો મેરો નીચું જોવું પડે અને ડાંગનો મારો ઊંચું જોવે. કે મદદ ન લીધી હોય ને તો વટથી જીવી શકે નિયમ પ્રમાણે, નહીં તો નીતિ અને નેકી ઉપર પગ મૂકવો પડે, પછી બાંધછોડ કરવી પડે. ખોટી સાક્ષી પૂરું નહીં, ખોટા સોગન ખાવ નહીં. ઘણા સોગન ખાય ભગવાનના સોગન, મને આમાં કંઈ નફો હોય તો સેવા કરો બેઠો દુકાનમાં. ઘણા મહાવીરના સોગન ખાય, કુપોલદુના સોગન ખાય. તને કયો હક છે સોગન ખાવાનો? આ બધા વ્યવહારિક બોલ છે ને, આ વ્યવહાર શુદ્ધિ કરવા માટે ગોપાલદેવે આખો પાઠ આપ્યો છે વ્યવહાર શુદ્ધિનો, વચનામૃત 48માં, કે વ્યવહાર શુદ્ધિ કેમ થાય. આ 5 બોલ એને લખતા છે. લંબાણમાં એ અંગે ગોપાલદેવે બોધ આપ્યો છે વચનામૃતમાં, શિક્ષા પાઠ 48માં. એટલે કોઈ પ્રશ્ન પૂછ્યો હશે અથવા તો ગોપાલદેવે જે બોધ માટે પ્રશ્ન તરીકે પ્રશ્નોત્તર રૂપે રજૂ કર્યું હશે. આપના કોઈ પૂછ્યું જ છે, આપના પ્રશ્નનો ઉત્તર મારી યોગ્યતા પ્રમાણે આપનો પ્રશ્ન ટાંકીને લખું છું. વ્યવહાર શુદ્ધિ કેમ થઈ શકે? હમણાં જ બધું આવ્યું એ કરે તો કે છે, વ્યવહાર શુદ્ધિની આવશ્યકતા આપના લક્ષ્યમાં હશે, છતાં વિષયની પ્રમણતા માટે અવશ્ય ગણી દર્શાવવું યોગ્ય છે. આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસાર પ્રવૃત્તિ થાય તેનું નામ વ્યવહાર શુદ્ધિ છે. એટલે આ લોકમાં સુખી થવું હોય તોય વ્યવહાર શુદ્ધિ જરૂરી છે. નીતિ નિયમને બાજુમાં મૂકીને સુખી થઈ જાય થોડા વખત માટે, 6 મહિના વર્ષ માટે, પછી એ કર્મ હોય ને એના એ પ્રકારના ત્યાં સુધી ચાલે. જબ તક તેરે પુણ્ય કા પહોંચે નહીં કરાર, તબ તક તુજે માફ હે અવગુણ કરે 1000. પુણ્ય ક્ષીણ જબ હોતે ઉદય હોતે પાપ, દાજે વન કી લાકડી પ્રદલે આપોઆપ. વડવાનલ પ્રગટે ચંદનના લાકડા હોય, તીખારો થાય આખું જંગલ બળી જાય, લીલોતરી સૂકું બધું, પશુ ને માણસ બધા. એટલે તારી અનીતિથી તું નથી કમાતો, તારા પૂર્વનું પુણ્ય છે એટલે કમાશો. અત્યારે જે કરે છે તું અનીતિ, એ પાપ તારે ભોગવવું જ પડશે પાછું. એને પાપાનું મંદિર પુણ્યનો ઉદય હોય ને એટલે એવું લાગે, એને વ્યવહારિક પુણ્યનો ઉદય લાગે, અનુબંધ પાપનો થાય છે. એ પૈસાના એ સત્તાના ઉદયમાં એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય અને અધોગતિએ લઈ જાય. એટલે ભાંગા છે, પુણ્યાનું બંધી પુણ્ય, પુણ્યાનું બંધી પાપ, પાપાનું બંધી પુણ્ય, પાપાનું બંધી પાપ. એટલે ઘણીવાર વ્યવહારમાં બહુ સુખી લાગે અને આમ દુરાચારી હોય, અનીતિ હોય, ખાવા પીવાના ઠેકાણા ન હોય. આપણે આ કેટલો સુખી છે, મંદિરમાં પગ નથી મૂકતો. એને પુણ્યનો ઉદય છે પણ અનુબંધ પાપનો છે. એ પાપ જ્યારે ઉદયમાં આવશે એ રોતાય નહીં આવડે, જીભે નહીં હોય, આંખે નહીં હોય આંસુ સારવા માટે. આપણે કોઈ ભિખારીને પૂછ્યું તમારો દેશમાં કયું ગામ? કોણ પછી કોને પૂછે છે? આપણે તીર્થયાત્રા જાય પાલીતાણા કેમ, ક્યારે કોઈને પૂછ્યું તમારી અટક કઈ, તમારા દાદા આવી રીતે કેમ તમે ભિખારી થઈ ગયા, કોઈને પૂછે છે આપણે? બહુ તો આપીએ, સિક્કો લઈ ગયા હોય તો, આપવો હોય તો. કોણ કોની પછી પડી છે? સગા શાહ આલમના દીઠા શેરીએ શેરીએ ભીખ માગતા, પછી કોઈ પૂછતું નથી કે તારા દાદા રાજા હતા એમ. કોણ પૂછે છે? એટલે કહે છે આ લોકમાં અને પરલોકનું કારણ સુખનું જે પ્રવૃત્તિથી થાય આ વ્યવહાર શુદ્ધિ, જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે, આપણને થોડું ઘણું કાંઈ ખબર પડી છે, ઉપલક કંઈ ખબર તો પડી છે ને. જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે, જેને વચનામૃત હાથમાં આવ્યું છે અને રળવાની જેને જરૂર નથી, તેણે ઉપાધિ કરી રળવા પ્રયત્ન કરવો ન જોઈએ. આ સત્સંગના ભોગે કમાય છે પછી જીવ અને સંકિત થઈ જશે, મોક્ષ વયો જશે. ઘર છોડી દીધું, જંગલમાં રહ્યા, ભોવે ભોવ આરાધના કરી, ડુંગરે તપ્યા આતાપના લઈને, ભૂખ્યા રહીને, તરસ્યા રહીને, તોય આત્મા ન આવ્યો અને આવી રીતે આત્મા આવી જશે પરિગ્રહ ભેગો કરતાં કરતાં. શાસ્ત્રમાં તો એમ છે, ગુરુજીને કહે છે શિષ્ય, ગુરુજી હું નીતિથી કમાઉં છું, તને નીતિથી એ ભેગું કરવાનું કોણે આજ્ઞા આપી છે?
પરિગ્રહ તો પાપ છે, નીતિથી કમાય છે તોય પરિગ્રહ છે, પણ પાપ છે, હિંસાનું મૂળ છે. 12 વ્રતના 11 વ્રતને દૂષિત કરનારા છે પરિગ્રહ. એટલે નીતિથી એ રળવાની ના છે જો જરૂર ન હોય તો. એટલે કુપોદુના એમ વચન છે ને બધા બહુ ભારે છે. મુમુક્ષુને માંડ આજીવિકા ચાલે તો ઘણું છે. માંડ આજીવિકા ચાલે એટલે કોણ કામ કરે છે અત્યારે? પેટ ભરવા માટે આપણે કામ કરીએ છીએ, રોટી કપડાં મકાન નથી એટલે મુમુક્ષુ થવું કેટલું અઘરું છે, સંગીતની ક્યાં વાત છે. અને એ રીતે કમાણો છે એમાં એ ધર્મ પ્રભાવ ના કરે, એમાં કેટલી બરકત આવે. પછી કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ. સત્પુરુષ કોણ પૂછે છે કે પૈસા ક્યાંથી લેવા? આત્મજ્ઞાન હોય તો પૂછે ને. કોઈ પૂછે છે? કોણ પૂછે? આચરણમાં મૂકો, આચરણમાં મૂકો. અમે કહીએ છીએ આચરણમાં મૂકો, અમે કહીએ છીએ આચરણમાં મૂકો. આ પગ આગળ મૂકો, એ તકતીમાં તમારું મારું બેનું નામ હશે, પતી ગયું. આચરણમાં મૂકો. કહે છે જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે અને રડવાની જેને જરૂર નથી તેણે ઉપાધિ કરી રડવા પ્રયત્ન કરવું જોઈએ નહીં. કોઈ પણ જૈન કે જૈનેતરના શાસ્ત્રમાં આત્માને નથી માનતા એવા બાઇબલમાંય આત્માને નથી માનતું. ક્રિશ્ચન, મુસલમાન, યહૂદી ને પારસી આત્માને નથી માનતા. એના શાસ્ત્રમાંય પૈસા ભેગા કરીને મંદિર બંધાવો એવું લખ્યું જ નથી. પીપા ભગત કહે છે પીપા પાપ ન કીજીએ પુણ્ય ક્યાં 12,000. તારે પૂર્ણ કરવું છે ને, પાપ કરવાનું બંધ કરી દે એટલે પૂર્ણ થઈ જ ગયું. આજે શુદ્ધમાં તો નથી, શુદ્ધ ભાવ મુજમાં નથી, એટલે હું આત્મામાં નથી, એટલે કાં શુભમાં છે ને કાં અશુભમાં છે. અશુભ છોડી દે એટલે શુભમાં જ છે ને, શુભ છોડી દીધું તો અશુભમાં છે, શુદ્ધમાં તો છે જ નહીં. એટલે ખાલી પાપ કરવાનું છોડી દેશે એટલે પૂર્ણ થાય જ છે. અને ઢગલા વિતરાગના માર્ગમાં પગ મૂક્યો, પુણ્યના ઢગલા છે. અહીંયા 213માં કુપોદુ લખ્યું છે એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધી સર્વ સમાધિ અહીંયા જ છે. તો પાપ કરવાનું છોડી દે એટલે પૂર્ણ થઈ જ ગયું છે. એ પુણ્યનું બંધી પૂર્ણ હશે તો આગળ જતા શુભમાંથી શુદ્ધને લક્ષ્ય થતું હશે તો થશે. જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે અને રડવાની જરૂર નથી તેણે ઉપાધિ કરી રડવા પ્રયત્ન ન કરવો. જેને ધર્મ સંબંધી બોધ થયો છે છતાં સ્થિતિનું દુઃખ હોય, માનો આજીવિકા જેટલું નથી કમાઈ શકતો, તો શું કરવાનું? બનતી ઉપાધિ કરીને તેણે રડવા પ્રયત્ન કરવું જોઈએ. કેમ કે ગૃહસ્થ વ્યવહારમાં માગવાની મનાઈ છે, હાથ લંબાવવાની તો છૂટ. એવો કોઈ મુમુક્ષુ છે કે જેને પૈસા નથી કે બપોરે જમ્યા સાંજે જમવાનું નથી એટલે ભક્તિમાં નથી આવી શકતા? એવા કોઈ છે? તોય મદદ કરે ને એટલે શાસ્ત્રમાં એમ લખ્યું છે મુમુક્ષુને દાન ને બધું કરે ને એટલે સામેવાળાને પ્રમાદી બનાવી દે છે. બ્રહ્મચારીએ જવાબ આપ્યો છે એક ભાઈને, હું દાન કરું આશ્રમમાં ને મંદિરમાં, તો કે બીજા મુમુક્ષુને બીજા સાધકને પ્રમાદી નહીં કરી નાખતા આવી રીતે મદદ કરીને. મુમુક્ષનો આનંદ એ યોગ્યતા ઘટાડી દે પરમાત્મા. 254માં લખ્યું છે મુમુક્ષતાનો આનંદ. હવે શાંતિથી મારે ભક્તિ થાય છે આશ્રમમાં, જમવાનું ફાવી ગયું છે, હવામાન ફાવી ગયું છે, પાણી માફક આવે છે, રસોઈ પાણીની કંઈ ફિકર નથી, તૈયાર ભાણે જમવાનું છે, અનાજ ખરીદવાનું, પછી ચોખ્ખું કરવાનું, શાક લેવા જવાનું, પછી સુધારવાનું, રસોઈ એવું કંઈ ફિકર નથી. વ્યાજના પૈસા આવે છે એફડીના, શાંતિથી હવે મજા છે અહીંયા, કૃતકૃતતા લાગે. એટલે કુપોદે 254માં લખ્યું છે મુમુક્ષતાનો આનંદ એ પરમાત્માની યોગ્યતા અટકાવી દે, ક્ષેત્ર પ્રતિબંધ થઈ જાય એને કે બધું સારું છે હવે, એટલે પ્રમાદમાં આવી જાય જીવ. પ્રમાદને લીધે જીવ મળેલું સ્વરૂપે ભૂલી જાય, પછી અઠે દ્વારકા કરે. શીતળ ચંદનથી પણ ઉપન્યો અગ્નિ દેહે જેમ મનને રહે, ધર્મજનિત પણ ભોગ લાગે અનિષ્ટ તે મનને રહે. એ બધું બરાબર છે. છોકરાએ પરણી ગયા છે, વ્યાજના પૈસા આવે છે, રસોઈ પાણીની ફિકર નથી, આશ્રમમાં મજા આવે છે, તૈયાર ભાણે જમવાનું, બાજુમાં દવાખાનું કર્યું છે, મફત દવા આપે છે, ડૉક્ટરે આવે છે અઠવાડિયે એટલે દવા મફત આપે છે. એટલે પ્રમાદમાં વયો જાય છે. આવું ક્યાંય શાસ્ત્રમાં લખ્યું? કુપોદુ આ લખ્યું છે મુમુક્ષતાનો આનંદ તારી યોગ્યતા અટકાવી દેશે. બ્રહ્મચારીજી એક પત્રમાં લખ્યું છે ભદ્ર મુનિને હમ્પીના, એ ઉચ્ચ કોટીના, કે થોડીક વેદના હોય ને તો સારું, એટલે જીવ સતેજ રહે અધ્યાત્મમાં, નહીં તો શિથિલ થઈ જાય કે હમણાં બધું બરાબર છે કે, તો ઢીલાશ આવી જાય કે થોડીક તકલીફ હોય ને તો વધારે ભક્તિ થાય. આપણને સપનામાં ખ્યાલ આવે આનો,
આપણે માગણ વૃત્તિ જ છે તો મંદિરમાં જઈને તીર્થસ્થળમાં જઈને મને આ આપો, આત્મા સિવાય બધું માગીએ જ છીએ ને આપણે. પૈસા આપો, રોગ મટાડી દો, કેન્સર ફેલાવવા ન દો, ઉઘરાણી પતી જાઓ, ઇન્કમટેક્સનો લેટર આવ્યો છે સ્ક્રુટિની, હવે રેડ બેડ ન પડે કાંઈ, નવી જગ્યાનું બધું ડોક્યુમેન્ટ હાથમાં આવી જાય બધા, લગ્ન થઈ જાય છોકરાના, એને સંતાન નથી થતા, સંતાને થઈ જાય, આ જ માગીએ જ ને આપણે, નિયાણું કરીએ છીએ મંદિરમાં જઈને, મિથ્યાત્વ છે. જેને ધર્મ સંબંધી બોધ થયો છે છતાં સ્થિતિનું દુઃખ હોય તો બનતી ઉપાધિ કરી રળવા પ્રયત્ન કરવાનો, સદાચાર નીતિથી સમ્યક ઉપાય કરે કમાવાનો. ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં મન લક્ષ્મી માટે જાવા નાખે છે, ના હજી પૈસા ભેગા કરવા છે, હજી પૈસા ભેગા કરવા છે. તો પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું કે તારે શું કરવું છે આ પૈસાનું? બંગલો લેવો છે, વર્લ્ડ ટૂર કરવું છે, શું કરવું તારે? શું ખાઈ લેવું તારે? શું પી લેવું છે તારે? આ વિચાર્યું એ તો જવાબ મળે ને, હજી વિચાર્યું જ નથી. એટલે કોઈ બોલું કહે છે વિચારને પૂછવાનું પોતાને ત્યારે વધારવું શા માટે? ઉત્તરમાં જો પરોપકાર સિવાય કંઈ પણ પ્રતિકૂળ ભાગ આવતો હોય કે એવા પારિણામિક લાભને હાનિ પહોંચ્યા સિવાય કંઈ પણ આવતું હોય તો મનને સંતોષી લેવું. ક્યાં ક્યાં નિયમ આપ્યા છે પછી ઘણા બધા. ન ચાલતા ઉપજીવન માટે અલ્પ અનાચાર, અસત્ય અને સહજ માયા સેવવો પડે તો મહાશોધથી સેવો. વ્યવહારમાં ધંધામાં ક્યારેક ખોટું બોલવું પડે. તો કેમ કે આ 10 રૂપિયામાં આપો કે મને જ 10 રૂપિયામાં મેળવું છે તો ઓલો 10.5 રૂપિયા આપે કે અલ્પ માયાચાર, એ દુખતા મને, કંપતા હૃદયે, પૂર્વ પશ્ચાતાપવાળા ભાવ હોય એને 591માં કોપાલ દે બધું. એ કરતાં પહેલાં કરતો હોય ત્યારે ને કરતાં પછી એને સતત પસ્તાવો થાય કે હું શું કરું છું. મારો આ અવતાર કમાવા માટે છે, મારો આ અવતાર સત્તા ભેગી કરવા માટે છે, મારો આ અવતાર કુટુંબ મોટું કરવા માટે છે, મારો આ અવતાર જ્ઞાતિ ટકાવવા માટે છે, આ લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર વધારવા માટે છે. આ વિચારવાનું એટલે જવાબ મળશે. અને એની અધ્યાત્મમાં જે દોડ અટકી ગઈ છે અંતરાને લીધે એ પછી આગળ વધશે. પાછું ન ચાલતા ઉપજીવન માટે અલ્પ અનાચાર સેવો પણ મહાશોધથી અને પ્રાયશ્ચિત ધ્યાનમાં રાખવું. ત્યાં પણ આવા દોસ્તો ન જ આવવા જોઈએ. હમણાં જે આવ્યું ને ખોટા તોલ ને બધું, ખોટી સાક્ષી, બધા બોલ લેખ્યા છે કુપોલદેવે. કોઈથી વિશ્વાસઘાત કરવું નહીં. વચન આપ્યું હોય ને પછી ફરી જાય, વિશ્વાસઘાત કરે. વિશ્વાસઘાત ઘાત જ છે, ખૂન કરે બરાબર છે. બીજું મિત્રથી વિશ્વાસઘાત, પહેલાં વિશ્વાસમાં લીધો હોય અને પછી એને જ દગો આપે. લોખંડિયા પિત્તળિયા કૂટે ને તો વાંધો નહીં, પ્રભુજી કહેતા. કોઈ સદાચારી નીતિને સરળ જીવને લૂંટે ને મોટો ગુનો છે. માયાવીને મળે તો વાંધો નહીં, બે સરખા એકબીજાનું માથું ફોડશે. સરળ અધ્યાત્મમાં સરળ હોય બિચારો, એને લૂંટે, બહુ મોટો ગુનો છે. એટલે ગુનો સરખો જ હોય પણ કર્મ અહીંયા વધારે થાય. ત્રીજું, કોઈની થાપણ ઓળવવી નહીં. થાપણ ઓળવવાની તો મનાય છે, અહીંયા તો આવે છે વેચવા માટે. કુપોલદેવ કહે છે તમે ગીરવે મૂકેલી વસ્તુ જો કે ના હવે નહીં આવે, 3 વર્ષ થઈ ગયા. એટલે પોટલી લઈ લીધી, કહીને કુપોલદેવે લઈ લીધી. કહે છે હું મોકલી દઉં રંગૂન, તો કે રાખ. બીજે દિવસે દોડતા આવ્યો, અમે તને કાલે જ કહેલું કે થાપણ ઓળવાની વાત જ નહોતી, તોય પાછા આપી દીધા પૈસા ગણીને. આ નીતિ આપણો આદર્શ આ છે. શ્રીમદ રાજચંદ્ર અહીંયા મુંબઈમાં જ બનેલું છે કે આ ગીરવે મૂકેલી રકમ ઓલાને કહે છે માલિકને કે આ કાલે લેવા આવશે શું કરી, તો કે હવે નહીં આવે, તોય રાખી મૂક્યા ગોપાલદેવે બધા ઘરેણા એના મોતી પાછા આપ્યા બીજે દિવસે. થાપણ ઓળવવી નહીં. ચોથું, વ્યસનનું સેવવું. વ્યસન, અસન એટલે ખાવું, ખાવાની ના નથી. આ શરીર ખોરાકથી જ બને, એ તો ટકે જ નહીં. આ પૂતગલની કોથળીમાં પૂતગલ નાખીએ તો જ આ પૂતગલ ટકે. એટલે પૂતગલ ખાણો પૂતગલ પીણો, આખી લાંબી ગીતા છે ચિદન મહારાજની, પૂતગલ ગીતા. આપણે રોટલી નથી ખાતા, શાક આપણે સ્વાદ ખાઈએ છીએ. આપણે શાક નથી ખાતા, આપણે સ્વાદ ખાઈએ છીએ, સ્વાદ પીએ છીએ. એ ગુનો છે મોટો. એટલે વ્યસન, એમાંય પાછું અસન એટલે ખોરાક, વ્યસન વધારે. આપણે કહીએ ને હોલિડે સ્પેશિયલ, વિશેષ ટ્રેન, આ વિશેષ ખોરાક છે. એટલે ચા, કોફી, તમાકુ, બીડી, સિગરેટ, મુખવાસ, સોપારી, આ બધું વ્યસન વિશેષ ખોરાક છે. આ ખોરાકનો ભાગ નથી. આ
ધર્મમાં તો નથી જ. આયુર્વેદમાં, નેચરોપેથીમાં, મેડિકલ સાયન્સમાં, એલોપેથીમાં ચા ખોરાકનો ભાગ નથી કાંઈ. એટલે કે એવું વાંચ્યું છાપામાં કે ફલાણો ચા કે કોફી નહોતો પીતો એટલે મરી ગયો, કે બીડી સિગરેટ નહોતો પીતો, સોપારી ખાવાની બંધ કરી એટલે મરી ગયો, એવું ક્યારે સમાચાર સાંભળ્યા વ્યવહારમાં? આ વ્યસન વધારેનો ખોરાક છે. આ સાધકને અમુક વસ્તુ નહીં મળે એમ હોય તો એ સાધક થઈ જ ન શકે. ચલાવી લેવું પડે, ચાલશે, ફાવશે. ગોપાલે લખ્યું છે ઉપદેશ, આના વગર મારે નહીં ચાલે. એમ ચાલે? એટલે વ્યસન છે આ અધ્યાત્મનું પહેલું પગથિયું છે. આ એમાં ચાનો ઘંટ પડે. હવે તો મંદિરમાં લખવું પડે ચાનો ઘંટ, સવારે એટલા વાગે ને બપોરે એટલા વાગે મંદિરમાં લખવું પડે ચાનો ઘંટ. કે કઈ આ કાળ દોષ કળીથી થયો નહીં, મર્યાદા ધર્મ. ચા કોફી આ તો વ્યસન છે. ના છે જ્ઞાનીની, જૈનેતરમાં ના છે, સ્વામિનારાયણમાં ના છે વ્યસનની, વૈષ્ણવમાં ના છે. વ્યસન થઈ ગયું એને. અસન એટલે ખોરાક, વ્યસન છે, વધારાનો ખોરાક છે. શરીર ટકે નહીં, આનાથી નુકસાન થાય. કુપોલદેવ એના પિતાને કહે છે 931મો પત્ર છે, એવું વ્યસન હતું. તમાકુનો હુકો ગગડ્યા કરે, ગરાશિયા રે, વવાણિયાની ભાગોળે બેઠા રહે. કુપોલદેવ મની ઓર્ડર કરે મહિને ગળી ગયેલા સાવ. કે અન્ન અને ધનની કાંઈ ખોટ નથી, પણ આ નહીં કરો તમે, આ લોકને પરલોક બગડશે તમારો. રીસાઈને વયા ગયા મોટી દીકરીને ત્યાં. કુપોલદેવ પત્ર લખ્યો છે, આખી દુનિયાનું છોડાવ્યું કુપોલદેવ તમાકુ. ઝવેર શેઠને, ત્રિભુવન માણેકને, છગન નાનજીને. દાદરો ઉતરતા હતા, કાવીઠા ગયેલા ને કુપોલદેવ. હુકો ગગડાવે એટલે પહેલાં પેટાવો પડે, એમાં કોલસા ને તમાકુને બધું ફૂંક મારવું પડે, પછી પાણી નાખે, ગુડગુડ ગુડગુડ થાય, પછી એ ખેંચે ને પછી દેવતા પ્રગટે, પછી એનો કસ લેવાનો હોય. એટલે નાના છોકરા કરે, પૌત્રો કરે. એ કુપોલદેવ જોઈ ગયા કાવીઠા. એટલે ઝવેર શેઠને કહે છે તમને આ બધી કડાકૂટ નથી લાગતી આવું બધું? તરત જ ઝવેર બાપા લખાવે છે કે આજ નીકળીને કાલનો દિવસ એ દાદરો ઉતરતા મેં નક્કી કર્યું ત્યારથી હજુ હું અડ્યો નથી હુક્કાને. ત્રિભુવન માણેકચંદ 5-5 વર્ષ ત્યાં સમાગમ, હજી તમાકુ જેટલું વ્યસન નથી છૂટતું, અને સત્સંગ કરવો છે છોડી દીધું. આપણે 50-50 સુધી એક ચા ને કોફી નથી છોડતા. આત્મસિદ્ધિ મોઢે હોય. આત્માની સિદ્ધિ કેવી રીતે થાય? ત્યાં ચા મળશે રસ્તામાં? પ્રભુસિદ્ધિ કહેતા કે શંકરવિલાસ હિન્દુ હોટલ છે સિદ્ધિશિલાએ. સત્સો ચાલ્યો સ્વર્ગમાં, બેઠો પાલખી માય, અદ્વૈત્ય પાછો વર્યો, હુક્કો તમાકુ નાય. પ્રભુથી આમ બોધ આપતા કે સસલો સ્વર્ગમાં ગયો, કે દેવલોકમાં. મોક્ષ તો થાય જ નહીં ને વ્યસન હોય તો. પૂર્ણ હતા ક્યાંક, પાલખીમાં બેસી ગયો, ઉપડ્યું વિમાન, દેવ વિમાન. અદ્વૈતજી પાછો ફેર્યો કે તમાકુની ડાબલી ભૂલી ગયો છે. પ્રાર્થના કેવી રીતે થાય? બગાસા આવે, આંખમાંથી પાણી જાય, ઊંઘ. આમે આત્મસિદ્ધિ હોય એટલે ઊંઘ આવતી જોઈએ. આખી 142 ગાથામાં જાગતો હોય નમસ્કાર, ઝોલું આવી જ જાય. એ ગાતો હોય તોય ઝોલું ઊંઘીને ગાતો હોય પછી હારે હારે. આ વ્યસન આવું નાનું નથી છોડતું. પ્રભુથી કહેતા છોડવું કેવી રીતે? આ પ્રેક્ટિકલ પાઠ આપતા કે કહે ને મન, ચા તો મનને પીવી છે. આત્માને તો આત્મા કંઈ ખાતો જ નથી, પીતો જ નથી. એટલે ચા કોને પીવી છે? મનને. જીભ તો ચા પીતી નથી, પેટ ચા પીતી નથી. એટલે ચા કોને પીવી છે? મનને. મનને કહી દે કે તું આ બેઠો, તારે જ્યાં જવું ત્યાં જા, તારે ઉઠવાનું નહીં, ઘંટ પડે તોય ચાનું પીશે. કેવી રીતે પીશે? કે કબીરે આ જ વાત કરી છે, મન જાય તો જાને દે, મત જાને દે શરીર, બિના ચલાય કામથી ક્યાં લગેગા તીર. એ ઘંટ વાગે ચાનો પડે, અથવા ઘરમાં બોલે ઉઠે જ નહીં, તો ચા કેવી રીતે પીવે? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ પછી નહીં મળે તને. મન માની જાય પછી કે આપણને મળવાનું નથી. અને ચા કે કોફી પીએ ને, આ તો વ્યવહારિક પણ પ્રેરિત પરમાર્થને તે વ્યવહાર સમજ છે એટલે કહું છું. હવે પ્રયોગ કરેલા છે વાંદરા ઉપર ને માણસો ઉપર, કે ચા કે કોફીથી સ્ફૂર્તિ આવે. આ કન્ડિશન રિફ્લેક્સ છે ખાલી. પછી અઠવાડિયે પછી એને ખબર પડી જાય કે આ ચા પીધી એટલે એને એમ લાગે કે મને સ્ફૂર્તિ આવે. પછી વાંદરા ઉપર પ્રયોગ કર્યા હોય, એને અઠવાડિયા પછી ચાનો ટાઈમ હોય ને ત્યારે એ જ કલરનું પાણી આપે, ચા ન હોય, ગરમ ગરમ. વાંદરો પીવે એને એમ થાય મને સ્ફૂર્તિ જ છે. એને ન આપે ને તો વાંદરો ઊંઘે. પછી એને ખબર પડી જાય કે મને ચા નથી મળી. પછી 8 દિવસ પછી પ્રયોગમાં એને એ જ રંગનું, એ જ સ્વાદનું પાણી આપ્યું, ગરમ કથ્થાઈ કલરનું, તો વાંદરો પછી ઊંઘતો નથી. એટલે કન્ડિશન રિફ્લેક્ટ કહેવાય. નાના મગજને ખબર પડી જાય કે મને તો મળે જ છે આ. એટલે હકીકતમાં ચાથી સ્ફૂર્તિ આવે. તો બધા યોગીઓ ચા પીને જંગલમાં ચા લઈને જાય ને, તમાકુ બધું. આટલું બધું કહ્યું તો આ એક ન કહી દે કે જલ્દી સંકિત કરવું હોય તો આ વ્યસન કરજો એટલે સ્ફૂર્તિ રહે, રાત્રે ઊંઘ ન આવે, ધ્યાન કરજો આત્મા.
કેટલું આપણે આટલી નાની વાતે કાબૂમાં નથી રહી શકતા અને ધુરંધર ત્યાં પહોંચી જવું છે મોક્ષ. સમકિત લોકો રૂની જેટલો હલકો શબ્દ થઈ ગયો છે સમકિત ને ગુરુજીને બધું. નાનામાં નાનું વ્યસન છૂટતું નથી, ખાવાના ઠેકાણા નથી, પીવાના ઠેકાણા નથી, મુમુક્ષતા જ નથી ને સમકિત થઈ ગયું સીધું. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, વ્યસન છે. વાળ રંગે, ચામડી રંગે, હોઠ રંગે, આંખ રંગે, નખ રંગે અને સમકિત થઈ જાય. સમજે તો સાવ સહેલું છે, સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલ. કુપોલ એ મુશ્કેલી ક્યાં કહો કુપોલ. એટલે આવા બધા બોલ કીધા પછી એટલે કહે છે વ્યસનનું સેવવું. મન કાબૂમાં કેવી રીતે આવે? એ ચાના ધોવાડાથી એનું મન પ્રાર્થનામાંથી ઉઠી જતું હોય તો 5 ઇન્દ્રિયો, છઠ્ઠું મન ને કશાય કેવી રીતે કાબૂમાં આવે? જે અનંતકાલથી નથી આવ્યા. આત્મધર્મ તો અકશાયતા છે. હજી મન જ નથી જીતાણું તો ક્રોધમાન માયેલો કેવી રીતે જીતાશે? એટલે પહેલાં તો ઇન્દ્રિય કાબૂમાં લાવવાની છે. ઇન્દ્રિય કાબૂમાં આવે પછી મન કાબૂમાં આવે, અને મન કાબૂમાં આવે પછી કશાય કાબૂમાં આવે. એ અનંતાનુબંધી કાબૂમાં આવે ક્રોધમાન માયેલો. અને 3 પ્રકૃતિ મિથ્યાત મોહિની, મિશ્ર મોહિની, સંકિત મોહિની, આ 7 જાય પછી સંકિત થાય. હજી એને અપ્રત્યાખાની પ્રત્યાખાની સ્વંજલન ક્રોધ હોય, એ રાડે પાડે, એ ઝઘડોય કરે, અનંતાનુબંધી ન હોય એને પણ સંકિતી હોય. એટલે આપણે હજી પહેલાં ગુંઠણ નજીક નથી. અને સમકિત આંખ બંધ કરી દે એટલે ટટ્ટાર બેસી જાય સફેદ કપડાં પહેરીને, અંધારું કરીને. મને અવાજ સંભળાય છે, મને સુગંધ આવે છે, મને કોઈક કહી જાય છે. અરે આ તો જળના ગુણ છે બધા. આત્માને ક્યાં ગુણ જ છે આવા બધા કાંઈ જળના? દેખાવું, સંભળાવવું, સુગંધ, વજન, આ તો જળના ગુણ છે બધા. આત્માને એનું શું? એટલું બફમ ચાલે છે બધા. 50-50 વર્ષ આ માર્ગમાં પછી પાછા બધા કહે છે મને હવે પ્રકાશ દેખાય છે. હવે દેખાય જ નહીં, 72 નો થયો. હવે ડાયાબિટીસ ચેક કરાવો, રટાઈનામાં ફોડલા થયા છે. પ્રકાશ દેખાય, બફમ છે. અને એને કે તને હવે સંકિત થઈ ગયું છે. મને આવું થતું હતું, મને સંકિતનું શરૂઆતની ભૂમિકામાં. હવે તો મને બેફાટ અનુભવ થયો છે. એટલે બોલો કે હા બરાબર છે, સર્ટિફિકેટ મળ્યું ને. એક પણ ગુણ આત્માનો આ જળ જેવો નથી. આ પ્રકાશ દેખાય, અવાજ સંભળાય, ચેતી જવાનું. મિથ્યા આળનું મૂકવું, આળ મૂકે બીજા ઉપર. ખોટા લેખ કરવા, આ તો બધું સાવ સામાન્ય થઈ ગયું છે આ કાળમાં. હિસાબમાં ચૂકવવું, ઝૂલમી ભાવ કહેવો, 10 ગણા ભાવ કહે પણ થોડું ઓછું કરી દે. એમ આવે ને 1 ઉપર 1 ફ્રી, એમ 2 ઉપર 2 ફ્રી. એ ન લેવા જેવું જોઈએ 4-4. નિર્દોષને અલ્પમાયાથી પણ છેતરવો. જે સરળ હોય, સદાચારી હોય એને છેતરવાનું નહીં. બહુ મોટું પાપ છે. સરખા ભલે કૂટાય. ન્યૂન અધિક તોળી આપવું. હમણાં આવ્યું ને ઓછું તોળ ન આપવું. આ બોલ આવેલો ને 160માં, ખોટો તોલ તોડવું નહીં આવ્યું. ન્યૂન અધિક તોળી ન આપવું. એકને બદલે બીજું અથવા મિશ્ર કરીને આપવું. અત્યારે જે આ બધી વાત છે ને એ તો સાવ સામાન્ય થઈ ગયું છે. એટલે બહુ વિવેચન કરવા જેવું નથી કાંઈ. વચ્ચે છે આપણે બધા એમાં સંડોવાયેલા છીએ. એટલે જેટલું ઓછા પાપે જીવાય એટલું જીવવાનું છે. જેટલું નીકળી જવાય બળતામાંથી એટલું બચશે. તો શું કરવું? ઓછા પાપે જીવવાનું. તો ઓછા પાપે કેમ જીવી શકાય? ઓછી જરૂરિયાત ઘટાડ નાખો. કર્માદાની ધંધો આખો મોટો વિષય છે કે જે કર્મ કરવાથી ઘણા બધા કર્મોનું દાન મળે આપણને, ભેટમાં આવે કર્મો. અનંતાનુમંદિર મહામોની આ કર્માદાની ધંધો કહેવાય. આખો અલગ વિષય છે કર્માદાની ધંધો. લાંચ કે અદત્તા દાન, આ વાટેથી કાંઈ રડવું નહીં. એ જાણે સામાન્ય વ્યવહાર સુધી ઉપજીવન અર્થે કહી ગયો. પાછું ગોપાલદેવ લખે છે અપૂર્ણ, એટલે હજી ઘણું કહેવું છે. ગોપાલદેવ કહે છે, અંબાલાલભાઈ લખે છે 12 મહિનાનું કામ મેં 1 મહિનાનું કરી નાખ્યું છે તમને મળ્યા પછી. ગોપાલદેવ પત્ર લખે છે, 2 પત્ર છે, 935-36. એક અંબાલાલભાઈ ઉપર છે કે આ સત્સંગનો જોગ થયો, સત્પુરુષનો જોગ થયો અને આ દેહમાં રહેલા આત્માનું ધ્યાન ન રહે તો ધિક્કાર જ આવે. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં આનો એક સમય કિંમતી છે. આની કંઈ કિંમત જ નથી. ઓલા એમ લખે છે કે 12 મહિનાનું કામ મેં 1 મહિનાનું કરી નાખ્યું છે. ગોપાલદેવ આ પત્ર લખે છે. તો એ ખોટું ન લાગ્યું અને હજી આગળ વધ્યા પરમાત્મા. પોતાની વ્યવહારિક ઈચ્છા પૂરી નથી થતી
પોતાને જ્ઞાની હજી સર્ટિફિકેટ નથી આપતા છતાં જે ટકી રહે એ નિકટભવી જીવ હોય. પછી ગોપાલભાઈ કહ્યું પ્રભુજીને ઈડરમાં, અંબાલાબેન ન કહ્યું, અંબાલાબેન તો આમ જ કહ્યું કે આ એને ધિક્કારજો કે આ દેહમાં અધિષ્ઠ એવા આત્માને ધિક્કારજો કે. અંબાલાબેન એમ કહે છે, પણ પ્રભુજીને એમ કહે છે અંબાલાલ પરમપદને પામશે. જ્ઞાની વખાણ ન કરે કે હા તમે બહુ આગળ વધી ગયા. હવે સૌભાગભાઈને ખીજાય તો ગોપાલ અમને મળ્યા પછી તમારી આ દશા 247 કહે છે કે પરભક્તનું મૂળ તમે પામ્યા, હવે આગળ કેમ નથી વધતા તમે? એક આશ્ચર્ય છે ગોપાલ સૌભાગભાઈને ખીજાય છે ગોપાલ 44 વર્ષ મોટા, હા બહુ તમે આગળ એમ ન કહી દે. આપણા વખાણ કરે ને એ મોટા દુશ્મન છે આપણા. એ જ્ઞાની પછી વખાણ કરે ને આપણને ખબર પડે પ્રભુથી જે અંબાલાબેને કહી દીધું છે કે અમને કહ્યું છે કે તમે પરમપદને પામવાના છો, પછી અંબાલાબેન દશા કેવી આગળ વધે, કેવી શ્રદ્ધા થઈ જાય દ્રઢ. એક પત્રમાં લખ્યું ગોપાલદેવે, અમે માર્ગનો મર્મ અંબાલાલ સિવાય કોઈને આપ્યો નથી. અંબાલાભાઈના હાથમાં આવે પત્ર કે મને કહી દીધું છે આ જ મોક્ષનો માર્ગ છે, યારે જ વયા જાય ને પછી કે થોપજો અમે તમારી પાછળ આવીએ છીએ. અનંતકાળના પરિભ્રમણમાં 5-15 વર્ષનો એકાદ બહુનો હિસાબ શું? હમણાં જ ગયા ને મહાવીર સ્વામી મોક્ષે 2,500 વર્ષ. ગોપાલદેવ એને પછી હમણાં જ ગયા છે, એટલે આપણે સાવ નજીકનું જ છે આ. આપણે ક્યાં ઋષભનાથ ભગવાનને પકડવાના છે, હમણાંનું જ છે આ. તો અનંતકાળના હિસાબમાં 2,000 વર્ષનું શું? એટલે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. હવે સમય પૂરો થાય છે, અવસરે લઈશું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.